અમદાવાદના સાણંદમાંથી પકડાયેલ દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો છે। પોલીસ પર વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો હુક્કા દારૂની મોજ માણી પછી પોલીસે ખવડાવ્યું તે પ્રકારનો આરોપ લાગ્યો છે। આરોપીઓ માટે પોલીસે જ કરી ચા નાસ્તાની વ્યવસ્થા। તો પોલીસ સ્ટેશનમાં આરોપીનો વિડીયો પણ વાયરલ થયો છે। તો અમદાવાદના જે સાણંદ વિસ્તારનો જે આ મામલો સામે આવ્યો હતો કે જ્યાં દારૂ પાર્ટી ઝડપી પાડવામાં આવી હતી, દારૂની મહેફિલ મારવામાં આવી રહી હતી અને ત્યાં આગળ જઈને પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો। પરંતુ હવે પોલીસ પર આક્ષેપ થઈ રહ્યા છે, પોલીસ પર વીઆઈપી ટ્રીટમેન્ટ આપવાનો આક્ષેપ થઈ રહ્યો છે। હુક્કા દારૂની મોજ માણી અને પછી પોલીસે ખવડાવ્યું તે પ્રકારનો આક્ષેપ થઈ રહ્યો છે। તો આરોપીઓ માટે પોલીસે જ ચા નાસ્તાની વ્યવસ્થા કરી હોય તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। પોલીસ સ્ટેશનમાં આરોપીનો વિડીયો પણ વાયરલ થયો છે। તો અમદાવાદના સાણંદની આ ઘટના કે જ્યાં દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી અને ત્યારબાદ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। બંને તસવીર કે જ્યાં દારૂ પાર્ટીમાં જે નબીરાઓ છે તે પકડાયા હતા અને મહેફિલ મારવામાં આવી રહી હતી, તમામ જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હતો। બીજી તરફનો એ વિડીયો કે જ્યાં હવે આક્ષેપ થઈ રહ્યા છે કે પોલીસ દ્વારા જ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી। પહેલા નબીરાઓ દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી, મહેફિલ મારવામાં આવી અને ત્યારબાદ પોલીસ દ્વારા જ નાસ્તો ખવડાવવામાં આવ્યો છે તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। આ બંને તસવીર કે જ્યાં પહેલા પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, ત્યારબાદ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો, તમામની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ એ તસવીરો કે જ્યાં પોલીસ દ્વારા જ વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી હોય તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। કારણ કે એવો જ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં નાસ્તો પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવી રહ્યો છે, નાસ્તો આ આરોપીઓને ખવડાવવા માટે લઈ જવામાં આવી રહ્યો હોય તે પ્રકારના આક્ષેપ થઈ રહ્યા છે। એટલે તેને લઈને પણ ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ શા માટે આપવામાં આવી રહી છે અને શું તેમને ખવડાવવા માટે જ આ નાસ્તો પહોંચાડવામાં આવ્યો હતો કે કેમ, તેને લઈને પણ ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે। તો અમદાવાદના સાણંદ વિસ્તારની ઘટના કે જ્યાં દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી, લગ્નની જે એનિવર્સરી હતી તેની ઉજવણી કરવામાં આવી રહી હતી અને તે ઉજવણીમાં તમામ જે લોકો હતા તે હાજર હતા અને તેમના દ્વારા દારૂ પાર્ટી કરવામાં આવી રહી હતી, હુક્કાની પાર્ટી કરવામાં આવી રહી હતી અને તે દરમિયાન પોલીસ દ્વારા એકાએક દરોડો પાડવામાં આવ્યો હતો અને તમામ જે લોકો ત્યાં આગળ હાજર હતા, જે પાર્ટી કરી રહ્યા હતા તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદની એ તસવીરો સામે આવી છે કે જ્યાં પોલીસ સ્ટેશનમાં આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા, પરંતુ પોલીસ સ્ટેશનમાં નાસ્તો પણ પહોંચાડવામાં આવ્યો હતો, જાણે નાસ્તો ખવડાવવામાં આવ્યો હોય તે પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે અને તેને લઈને અનેક આક્ષેપ થઈ રહ્યા છે કે આખરે પોલીસ દ્વારા આ જે આરોપીઓ છે તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી છે। તો અમદાવાદના સાણંદમાંથી પકડાયેલ દારૂ પાર્ટીનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, પહેલા આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે અને પછી જ્યારે પોલીસ સ્ટેશન લાવવામાં આવે ત્યારે તેમને વીઆઈપી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, શું અપડેટ મળી રહ્યું છે? કોમલ, આરોપ લાગી રહ્યો છે વિડીયો ઉપરથી કે જે રીતે આ સમગ્ર ઘટનાની અંદર આરોપીઓની ધરપકડ કરવામાં આવી ત્યારબાદ તેમને ચા નાસ્તો આપવામાં આવી રહ્યો છે। સામાન્ય રીતે જે મેન્યુઅલ પ્રમાણે કોઈ બી આરોપી લોકઅપમાં આવે તેને જમવાની વ્યવસ્થા પોલીસ તરફથી કરવામાં આવતી હોય છે, પરંતુ આ લોકો લોકઅપમાં નહોતા। આ લોકોને મેડિકલ રિપોર્ટ કર્યા બાદ, ચહેરા નિશાની બાદ એમને છોડી મૂકવાના હોય છે, પરંતુ તેમને જે રીતે ચા નાસ્તો કરવામાં આવી રહ્યો છે, વિડીયો વાયરલ થયો છે, તે સવાલ જરૂરથી ઉભો કરે છે કે ભાઈ આ લોકોને કેમ વીઆઈપી ટ્રીટમેન્ટ, કેમ કે આવા તો અનેક દારૂ પીધેલા લોકો પકડાતા હોય છે, તેમને તો આ પ્રકારે કોઈ ચા નાસ્તો નથી આપવામાં આવતો, પરંતુ આ રીતે ચા નાસ્તો વિડીયો જે વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં તે ક્યાંક ને ક્યાંક સવાલ ઉભો કરે છે કે શું આ વીઆઈપી ટ્રીટમેન્ટ છે, શું તે લોકો વીઆઈપી હતા, પૈસાદાર હતા એટલા માટે તેમને આ સેવા આપવામાં આવી રહી છે, તે લોકોના મનમાં સવાલ જરૂરથી ઉભો થાય છે। નવીન, દારૂ પાર્ટી કરી રહ્યા હતા અને લગભગ તમામ જે મુદ્દામાલ છે તે પણ જપ્ત કરવામાં આવ્યો હતો, હવે કયા પ્રકારે તપાસ કરવામાં આવી રહી છે અને તપાસ જો થઈ પણ રહી હોય તો હવે તપાસને લઈને પણ અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે આ વિડીયો પછી? તો કોમલ, દારૂના કેસમાં સામાન્ય રીતે જે પ્રોસિજર હોય છે, કોઈ બી દારૂ પીધેલા પકડાતા હોય છે તો
તેમનો મેડિકલ થતો હોય છે. મેડિકલ બાદ તેમને જામીન એટલે પોલીસ સ્ટેશનની જામીન મળી જતા હોય છે. આપણે મોટો એટલો ગુનો હોતો નથી કે તેમને કોર્ટમાં રજૂ કરવા પડે, પરંતુ જે દારૂનો જથ્થો પકડાયો હોય તો દારૂનો જથ્થો કોણ લાવ્યો છે, ક્યાંથી લાવ્યો છે, તે જરૂરથી રિમાન્ડ મેળવી શકે પોલીસ. પરંતુ જે પીતા લોકો હોય છે તે લોકોને ક્યાંક ને ક્યાંક જે પોલીસ સ્ટેશનની જામીન મળી જતા હોય છે. એટલે સવાલ એટલા માટે એ જ ઉભો થઈ રહ્યો છે કે ભાઈ જે આ લોકોને જયારે પોલીસ સ્ટેશનમાં લાયા ત્યારે તેમને જે રીતે જાહેરમાં તે ચા નાસ્તો કરી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક સવાલ ઉભો કરે છે, જેના લઈને હવે જે અધિકારીઓ છે તે જરૂરથી આમાં ખુલાસો પૂછશે કે ઘટનાક્રમ શું બની હતી. જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. રાજસ્થાનના પાલીમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે અને પાલીના અમલિયા ટોલ પર લુખ્ખા તત્વોએ તોડફોડ કરી છે. ત્યારે ભય ફેલાવવા ટોલ પર પણ હુમલો કરવામાં આવ્યો છે. તેમણે વાહનો પર પથ્થરમારો કરી તોડફોડ કરી છે. આરોપીઓ લગભગ 6 જેટલી ગાડીઓ લઈને આવ્યા હતા અને ટોલ ગેટની કેબિન અને બેરિયર પણ તોડી નાખ્યું હતું. થાર ગાડી બાઇક પર ચડાવી તો ટોલના સ્ટાફ પાછળ પણ ગાડી દોડાવી હતી. લોકો વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. ટોલ મેનેજરે સીસીટીવીના આધારે ફરિયાદ દાખલ કરાવી છે. તો વાહનો પર પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હતી તે અંગેનો વિડીયો પણ સામે આવ્યો છે. ટોલ ગેટની કેબિન અને બેરિયર પણ તોડી નાખવામાં આવ્યા હતા. તો ટોલના સ્ટાફ પાછળ પણ ગાડી દોડાવી હતી અને તોડફોડ કરવામાં આવી હતી. અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અને આ અસામાજિક તત્વોનો આતંક સીસીટીવી કેમેરામાં કેદ થયો છે કે જ્યાં ઓફિસોના જે કાચ છે તે પણ તોડી દેવામાં આવ્યા હતા. સ્ટાફ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને તોડફોડ અને આતંક મચાવવામાં આવ્યો હતો. તો રાજસ્થાનના પાલી વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ટોલ પાસે હુમલો કરવામાં આવ્યો હતો, ત્યાં આગળ તોડફોડ કરવામાં આવી હતી. તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે કે જ્યાં ટોલના જે સ્ટાફ હતા તેમના પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય જે ઓફિસો ત્યાં આગળ હતી તેના પર પણ તોડફોડ કરવામાં આવી હતી. જે કાચ હતા તે પણ તોડી દેવામાં આવ્યા હતા. આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. તો રાજસ્થાનના પાલી વિસ્તારની આ ઘટના સામે આવી છે કે જ્યાં સામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે અને પાલીના અમલિયા ટોલ પર લુખ્ખા તત્વોએ તોડફોડ કરી દીધી છે. ભય ફેલાવવા ટોલ પર પણ હુમલો કરવામાં આવ્યો તો તેમણે વાહનો પર પથ્થરમારો કરી તોડફોડ કરી છે. આરોપીઓ લગભગ 6 જેટલી ગાડીઓ લઈને આવ્યા હતા અને ત્યારબાદ આતંક મચાવવામાં આવ્યો હતો. ટોલ ગેટની કેબિન અને બેરિયર પણ તોડી નાખ્યું હતું. કાચ પણ તોડી દેવામાં આવ્યા હતા. થાર ગાડી બાઇક પર ચડાવી હતી અને ટોલના સ્ટાફ પાછળ પણ ગાડી દોડાવી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. જે બાઇક ત્યાં આગળ પાર્ક કરેલું હતું તેના પર પણ ગાડી ચડાવી દીધી હતી. ટોલના સ્ટાફ પાછળ પણ ગાડી દોડાવી હતી. લોકો વચ્ચે પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં 8 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યું એક્ટિવા તો અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો છે. ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદ્યો હતો ખાડો. તો અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબકતા અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. માર્ગ પર કોઈપણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેડિંગ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો. ઘટનામાં મોપેડને નુકસાન થયું હતું. જો કે મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ પણ થયો હતો. અમદાવાદમાં 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. ધોરણ 7ના વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ. 4 વિદ્યાર્થીઓ વચ્ચે બાથરૂમમાં મારામારી થઈ તો સમગ્ર મામલે ડીઓને જાણ ન કરાતા કાર્યવાહી કરવામાં આવી છે. આચાર્ય અને એડમિશન હેડને ફટકારી છે નોટિસ. તો કસૂરવાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું ડીઈઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. સાતમા ધોરણના બાળકો વચ્ચે આ પ્રકારની જે મારામારી થાય એ ચિંતાનો વિષય છે. અમે ખૂબ આ બાબતે ચિંતિત છીએ અને પ્રયત્નશીલ રહીશું. સાયકોલોજીકલ કાઉન્સેલિંગ દ્વારા વિદ્યાર્થીઓ નાના છે એટલા માટે એમને સુધારવા માટેની તમામ પ્રકારની પ્રવૃત્તિઓ શાળા કક્ષાએ કરવામાં આવશે અને સમગ્ર ઘટનામાં મૂળ સુધી જઈશું. તપાસના અહેવાલો શિક્ષણ નિરીક્ષક પક્ષે પણ માગ્યા છે. જવાબદાર પ્રિન્સિપાલ અને જો એડમિન હેડ જણાશે તો તેમની સામે કાર્યવાહી કરતા અચકાઈશું નહીં. તો આ તરફ રાજ્યના શિક્ષણ મંત્રીએ પણ 7th ડે સ્કૂલમાં મારામારી મામલે નિવેદન આપતા કહ્યું હતું કે આ અંગે અધિકારી પાસે અહેવાલ મંગાવી શિક્ષણ વિભાગે તપાસનો આદેશ આપ્યો છે.
જે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ છે ત્યારે એ બાબતે શિક્ષણ નિરીક્ષકને પણ તપાસના આદેશ આપી અને અહેવાલ મંગાવ્યો છે અને ડીઓને ઘટનાની જાણ નહીં કરીને ઉદાસીનતા દાખવવા બદલ શાળાને પણ કારણદર્શક નોટિસ પાઠવી અને ખુલાસો માગવામાં આવે છે. તો અમદાવાદની 7th ડે સ્કૂલનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં હવે 7th ડે સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે. તો બીજી તરફ તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. ધોરણ 7ના જે વિદ્યાર્થીઓ છે તેમની વચ્ચે મારામારી થઈ હતી અને હવે તપાસનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. તો 7th ડે સ્કૂલમાં મારામારીનો મામલો અને સુપરવાઇઝર અજીત નાયકનું નિવેદન સામે આવ્યું છે. વિદ્યાર્થીઓએ વોશરૂમમાં ધક્કા મૂકી કરી હતી અને બ્લેડ ન હોવાનો સુપરવાઇઝરનો દાવો સામે આવ્યો છે. દરરોજ વિદ્યાર્થીઓની બેગ ચેક થાય છે તેવું પણ કહેવામાં આવ્યું છે. टॉयलेट का अंदर कुछ धक्का मुक्की हो गया तो उसमें से उन लोग क्या किए, एक दूसरे से झगड़ा हो गया. तो उसका बाद जैसा झगड़ा हुआ क्लास टीचर का आके बोले तो मैं तुरंत गया और वो बच्चे लोग को सीधा हमारा हेडमास्टर का पास लेके चले गया और बोला कि दीज आर द स्टूडेंट्स दोज हु आर मेकिंग हेल्प इन द टॉयलेट. तो बच्चे को पूछे तो वो बोला कि नहीं सर धक्का मुक्की हो गया और हम लोग मैं भी मारा वो भी मारा बोल के बोल रहे. ब्लेड वुड कुछ नहीं था और उन लोग ये बच्चे भी कोई भी बच्चे ब्लेड वुड नहीं लेके थे. उन लोग अंदर उधर आना जाना कर रहे थे ना, वो धक्का मुक्की हो गया. उसमें से उन लोग का झगड़ा चालू हुआ तो तुरंत हम हेडमास्टर के पास लेके चले गए. વલસાડની સરીગામ જેઆઈડીસીમાં ગેસ ગળતરની ઘટના બની છે અને ઉમરગામની ખાનગી કંપનીમાં ગેસ લીકેજની ઘટના બનતા જ કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો. ગેસ લીકેજ બાદ કામદારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો કામદારોને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. 2 કામદારોને ગેસની અસર થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. તો હાલ કંપનીની આજુબાજુના વિસ્તારને કોર્ડન કરવામાં આવ્યો. ઘટનાને લઈ પોલીસ તેમજ જીપીસીબીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. वो रिएक्टर से ओपन रिएक्टर में से बाहर आ गया था, उस वजह से उसमें रिएक्शन हो गया बाहर आने से. और अभी बाहर आने से रोड के ऊपर आंखें में जलन होने लगी. आम पब्लिक जो भी जा रही थी रास्ते पे जाता था, उस वजह से इसलिए सब कोर्डन किया हुआ एरिया और पुलिस स्टाफ भी कोर्डन करके कामगिरी कर रहा है अपनी. જામનગરમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો રેલવેની જગ્યાઓ પરના દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. દિગ્જામ સર્કલ વિસ્તારમાં રેલવે તંત્ર દ્વારા ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી. કરોડો રૂપિયાની કિંમતી જમીન પર વર્ષોથી દબાણ કરવામાં આવ્યું હતું. દબાણ હટાવવા રેલવે સ્થાનિક પોલીસ સાથે ઓપરેશન હાથ ધર્યું. તો ડીવાયએસપી, એએસપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારી સહિત 300થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. જેસીબી, ટ્રેક્ટર સહિતના સાધનો લઈ રેલવેની ટીમે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરી છે. સાંજ સુધીમાં તમામ દબાણ દૂર કરવા માટે કવાયત હાથ ધરાઈ છે. जामनगर में बावरीवास विस्तार में रेलवे ट्रैक के दोनों साइड कुल 151 मकानों का डिमोलिशन चालू है. इसमें रेलवे अथॉरिटीज, डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन सभी के संकलन से ये डिमोलिशन चल रहा है. कुल 300 के आसपास पुलिस, 20 पुलिस अधिकारी शामिल है. જામનગર શહેરમાં દિગ્જામ સર્કલથી સત્યમ કોલોની રોડ સુધી જ્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે ડિમોલેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. રેલવે તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, રેલવે પાટાની બંને બાજુ 30 ફૂટ જેટલી અંતરે ડિમોલેશન પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. જામનગર રેલવે પોલીસ ઉપરાંત શહેરની વિવિધ પોલીસની ટુકડીઓ, ડીવાયએસપી અને એલસીબી, એસઓજી સહિતનો સ્ટાફ છે તે પણ પહોંચ્યો છે. અહીં 150 જેટલા જે ઝૂંપડાઓ છે તે ઝૂંપડાઓ અહીં આવી રહ્યા છે. તે ઝૂંપડાને હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ છે તે પણ અહીંથી વધતું હતું ત્યારે રેલવે ડબલિંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે રેલવેની જે પટરી છે તેની બંને બાજુ 30 ફૂટ ડિમોલેશન પ્રક્રિયા છે તે વહેલી સવારથી જ હાથ ધરાઈ છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. સુરતમાં મનપાની ડમ્પિંગ સાઇટ પર આગ લાગી અને ખજૂતમાં સતત ચોથા દિવસે પણ આગ યથાવત જોવા મળી છે. ફાયર વિભાગની ગાડીઓ સ્ટેન્ડ બાય રાખવામાં આવી. અત્યાર સુધીમાં 20 લાખ લીટર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે.